તો મિત્રો ફરી સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું ભારતીય રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ભરતી વિશે મિત્રો। તો તો મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા આ ભરતી લેવામાં આવશે મિત્રો। હવે પોસ્ટના નામની વાત કરીએ તો જુનિયર ઇજનેર, ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ, કેમિકલ એન્ડ મેટલીજર સહાયક માટે કુલ 2570 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। અમારો આ વિડીયો પૂરો જોજો અને અમારી આ ચેનલને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। આગળ વાત કરીએ તો પગાર ધોરણ કેટલું હશે મિત્રો? લેવલ 6 સુધીનો પગાર મળશે, એટલે કે તમારો સ્ટાર્ટિંગ પગાર 35,400થી શરૂ થશે। લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ડિગ્રી અથવા તો એન્જિનિયરિંગ અથવા તો સાયન્સ કરેલું હોવું જોઈએ અને તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે મિત્રો। હવે અગત્યની તારીખની વાત કરીએ તો મિત્રો અરજી શરૂ થવાની તારીખ 31 ઓક્ટોબર 2025 રહેશે મિત્રો અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર અને 2025 રહેશે। ફીની ચૂકવણીની છેલ્લી તારીખ 30 નવેમ્બર અને 2025 રહેશે મિત્રો। સીબીટીની પરીક્ષા સંભવિત તારીખ હજી બહાર પાડવામાં આવેલી નથી, ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવશે મિત્રો। પોસ્ટ પ્રમાણે લાયકાતની વાત કરીએ તો જુનિયર ઇજનેર માટે સંબંધિત એન્જિનિયરિંગ વિદ્યા શાખામાંથી જેમ કે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ડિપ્લોમા 3 વર્ષ અથવા તો ડિગ્રી બીઈ બીટેકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। આગળ વાત કરીએ તો ડીએમએસ માટે એન્જિનિયરિંગ કોઈપણ વિદ્યા શાખામાંથી ડિપ્લોમા 3 વર્ષ અથવા તો બીઈ બીટેકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। કેમિકલ એન્ડ મેટલીજિક સહાયક માટે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં લઘુત્તમ 50% ગુણ સાથે વિજ્ઞાન સ્નાતક, એટલે કે જો તમે સાયન્સ કરેલું હશે તો જ આમાં ફોર્મ ભરી શકો છો। આગળ વાત કરીએ તો વય મર્યાદા શું હશે મિત્રો? અરજી કરવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 33 વર્ષની હોવી જોઈએ। વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। એસસી એસટીને 5 વર્ષ, ઓબીસીને એટલે કે જે નોન ક્રિમિનલ ધરાવે છે તેના માટે 3 વર્ષ અને પીડબ્લ્યુબીડીના ઉમેદવારને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તમારી પસંદગી પ્રક્રિયા કુલ 2 તબક્કામાં રહેશે, જે સીબીટી કોમ્પ્યુટર આધારિત કસોટી રહેશે મિત્રો। ત્યારબાદ દસ્તાવેજ ચકાસણીના આધારે તમારી પસંદગી કરવામાં આવશે। પ્રથમ તબક્કાની સીબીટી 1 આપ્યા બાદ જો તેમાં તમે પાસ થાવ છો તો સીબીટી 2 આપવાની રહેશે અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તમારું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે। હવે જે કે પણ મિત્રો આને ફોર્મ ભરવા માગે છે તો તે ફોર્મ કઈ રીતે ભરી શકશે અથવા તો અરજી કઈ રીતે કરશે, તો ચાલો તેના વિશે વાત કરીએ મિત્રો। તો આમાં વાત કરીએ તો સૌપ્રથમ તમારે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ પર અથવા તો રેલવેના કેન્દ્રીય ભરતી બોર્ડની મુલાકાત લેવાની રહેશે મિત્રો। ત્યારબાદ અહીં આપવામાં જાહેરાત પર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે। તમારે વિગત ભરીને રજિસ્ટ્રેશન કરી યુઝર આઈડી પાસવર્ડ મેળવવાનો રહેશે। લોગિન કરી અરજી ફોર્મ પૂર્ણ કરો। શૈક્ષણિક વિગત અને પોસ્ટ પ્રમાણે પ્રેફરન્સ દાખલ કરવાની રહેશે મિત્રો। એટલે કે તમે જે કે પણ પોસ્ટ માટે ફોર્મ ભરવા માગો છો તો તે પોસ્ટનું પ્રેફરન્સ દાખલ કરવાનું રહેશે। ઓનલાઈન ફી ચૂકવ્યા બાદ સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટઆઉટ કઢાવી લેવાની છે। જે કોઈ પણ મિત્રોને આ વિડીયો ઉપયોગી હોય તેના સુધી પહોંચાડો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો મિત્રો, અને અમારી આ ચેનલને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો। ફરી મળીશું નવા વિડીયો સાથે।